વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને જે અફવાઓનું બજાર ગરમ થયું છે તેને ડામવા માટે હવે રાજકીય નેતાઓ પણ મેદાને આવ્યા છે। ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા યોગેશ પટેલે આ મામલે કડક વલણ કર્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે અફવા ફેલાવતા લોકો શહેરમાં અરાજકતા ફેલાવી રહ્યા છે। આ બેનરો દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ પ્રકારની ખોટી વાતોમાં ન આવે અને અરાજકતા ફેલાવતા તત્વોથી સાવધાન રહે। પેટ્રોલ પંપ પર ઉમટી પડેલી ભીડ અને વાહન ચાલકોની દોડધામ વચ્ચે ધારાસભ્યએ નાગરિકોને પેનિક ન થવા અને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે। તંત્ર દ્વારા વારંવાર ખાતરી આપવામાં આવી રહી છે કે ઈંધણનો જથ્થો પૂરતો છે, છતાં સોશિયલ મીડિયા પર વહેતી થયેલી ખોટી અફવાઓને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ જનજાગૃતિ અભિયાન શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે।